કોપા અમેરિકાની ફાઇનલ મેચમાં ચીલીએ આર્જેન્ટિનાને હરાવ્યો અને ફરી એક વખત ખિતાબ પોતાના નામે કરી લીધો. પણ આ પરિણામની અસર એવી વર્તાઈ કે આર્જેન્ટિનાના સ્ટાર અને વિશ્વના નંબર 1 ખેલાડી લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. ન માત્ર મેસી પણ આર્જેન્ટિનાના અન્ય સ્ટાર ખેલાડીઓએ પણ નિવૃત્તિ લેતા ફૂટબોલ ફેન્સમાં સોંપો પડી ગયો. કોપા અમેરિકામાં અર્જેન્ટિનાની ચીલી સામે હારથી હતાશ થઈ સ્ટાર લિયોનેલ મેસીએ જાહેર કરી નિવૃત્તિ. મેસીની પાછળ ટીમના અન્ય સ્ટાર ખેલાડીઓની પણ નિવૃત્તિ. કોપા અમેરિકાની ફાઇનલ મેચમાં અર્જેન્ટિનાનો ચીલી સામે પરાજય થતા ટીમમાં જાણે હતાશા છવાઈ ગઈ અને તેની અસર મેચના પરિણામના 1 કલાક બાદ જ સામે આવી, જ્યારે અર્જેન્ટિનાના સ્ટાર અને વિશ્વના નંબર 1 ફૂટબોલર લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. મેસીના નિર્ણયથી સમગ્ર વિશ્વના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચેલી મેચમાં પ્રથમ પેનલ્ટી જ સ્ટાર પ્લેયર મેસીએ મિસ કરી અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. પણ મેસીના આ નિર્ણયે સૌ કોઈને ચોંકાવી દીધા છે. મેસીની સાથે સર્જિયો અગ્વેરો, એન્જલ ડી મારિયા, એવર બનેગા, ઝેવિયર માસ્કેરાનો સહિતના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મેસીને બીજો મેરાડોના કહેવામાં આવે છે. તેના કારણે જ અર્જેન્ટિના બ્રાઝિલ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. મેસી એક મહાન ખેલાડી છે, પણ છેલ્લી 4 ફાઇનલમાં પહોંચવા છતાં એક પણ ટાઇટલ ન જીતવાનો મેસીએ અફસોસ જતાવ્યો હતો. 2007, 2015 અને 2016માં કોપા અમેરિકાની ફાઇનલમાં પોતાની ટીમને ન જીતાડી શક્યો, તો 2014ની વર્લ્ડ કપ ફાઇનલમાં પણ મેસી અર્જેન્ટિનાને જીતાડી ન શક્યો અને તેના કારણે જ મેસી વધુ હતાશ થયો. મેસીની કારકિર્દી અને સિદ્ધિઓ પર એક નજર કરીએ તો મેસીએ 17 ઓગસ્ટ 2005માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008ના ઓલિમ્પિકમાં પોતાના દેશ માટે તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 5 વખત ફિફાનો બેસ્ટ પ્લેયર એવોર્ડ બેલન ડી ઓર પણ મેસીએ પોતાના નામે કર્યો છે. મેસીએ 113 મેચમાં પોતાના દેશ માટે સૌથી વધુ 55 ગોલ ફટકાર્યા છે. પોતાના ક્લબ બાર્સેલોનાને 8 વખત લા લીગા ચેમ્પિયન બનાવી છે, તો બાર્સેલોનાને UEFA ચેમ્પિયનશિપ લીગનો ખિતાબ પણ 4 વખત મેસીએ જીતાડ્યો છે. કારણ હતાશા હોય કે અન્ય કોઈ, પણ મેસી પર એસોસિએશન દ્વારા ટીમનો સંપૂર્ણ ભાર નાખવામાં આવતો જ હતો, જાણે તે ભગવાન હોય અને હરેક મેચની જવાબદારી મેસીના સિરે નાખવામાં આવતી હતી. બીજી તરફ મેસીના આ નિર્ણયે વિશ્વના કરોડો ફેનનું દિલ તોડ્યું છે. ત્યારે આશા રાખીએ કે મેસી પોતાના નિર્ણય પર અડગ ન રહે અને ફરી અર્જેન્ટિનાની જર્સી સાથે મેદાનમાં જોવા મળે. સ્પોર્ટ્સ બ્યુરો, સંદેશ ન્યૂઝ.